500 વર્ષથી સમગ્ર દેશ જેની રાહ જોઈ રહ્યું હતું ત્યારે અંતે હવે એ દિવસ આવી જ ચૂક્યો છે। 22 જાન્યુઆરીના દિવસે શ્રી રામચંદ્રજી પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે અને આ એક એવો દિવસ છે જે ભારતમાં દિવાળીના ઉત્સવથી ઓછો નથી। અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને આ દરમિયાન લોકો પોતાનાથી બનતી દરેક સેવાઓ કરી રહ્યા છે। આ દરમિયાન દુર્ગાપુરના એક વ્યક્તિએ પાર્લેજી બિસ્કિટમાંથી રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે। જી હા, થર્મોકોપલ્સ, પ્લાયવુડ, ગુંદર, બંદૂક અને બિસ્કિટનો ઉપયોગ કરીને આ ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। જાણવા મળ્યું છે કે તેઓને આ પ્રતિકૃતિ બનાવવા માટે લગભગ 5 દિવસનો સમય લાગ્યો હતો। હાલ બિસ્કિટમાંથી બનાવેલ આ રામ મંદિરનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ ભવ્ય રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે।